એટલે આપણે જન્મીને ઈ સાથે આપણે આપણા સ્વભાવ સાથે જન્મતા હોય. અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય. હા, કંપની ફિટિંગ. ગાડી લ્યો એટલે અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય ને અમુક વસ્તુ તમારે બહારથી નખાવવી પડે. આ સ્વભાવ આપણો છે ને એ કંપની ફિટિંગ છે. મેન્યુફેક્ચરિંગ આપણો જન્મની થયો ને એ સાથે આવ્યો છે. કામ, ક્રોધ, ઈર્ષા આ બધી કંપની ફિટિંગ છે, બહારથી નથી આવતી, જન્મ પછી નથી આવતી. આ કંપની ફિટિંગ, આ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે. અને આ વિચાર કરો, આ સ્વભાવ બને કેમ? આપણે એક બહુ મોટું વિજ્ઞાન છે. આપણો સ્વભાવ બને કેમ? अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત, જોબન શીશ ચડ્યો ઈ ચડ્યો, અને મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, અને બદલે નહીં બીટ બિલોર તણો, બદલે નહીં બીટ બિલોર તણો, એને જન્મજાત રંગ જડ્યો ઈ જડ્યો, અને કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. ઉતરેના હાથીથી ચિત્રમાં મહાવત. તમે એક કાગળ લ્યો ને એક કલમ લ્યો, એક પેન્સિલ લ્યો અને કાગળ લ્યો અને તમે એમાં હાથીનું ચિત્ર દોરો. તમે એમાં હાથીનું ચિત્ર દોરો, પછી હાથીની ઉપર તમે હાથીનો હાંકનાર મહાવતને બેસાડો. પછી તમે એક વખત મહાવતને હાથી ઉપર ચિત્રમાં બેસાડી દીધો, એ બેસાડી દીધો, પછી હેઠો ન ઉતરે. એક વખત ચિત્ર દોરાઈ ગયું, પછી ઈ મહાવત હાથીથી હેઠો ન ઉતરે. તમે ચિત્ર ભૂંસી નાખો કે એને ફાડી નાખો એ અલગ વસ્તુ છે, બાકી બેસી ગયો, પછી ઉતરે નહીં. ઉતરેના ચિત્રમાં હાથીથી મહાવત, જોબને શીશ ચડ્યો ઈ ચડ્યો, અને મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો. કુંભાર માટીનું વાસણ બનાવતો હોય ત્યારે ચાકડામાં એ આમ ટીપીને એને જેવો આકાર દેવો હોય, માટલાનો, ઘડાનો, તાવડીનો, આનો તેનો, જ્યાં સુધી ચાકડામાં એની પાસે કાચી માટી છે તો એને ટીપીને એને જેવો આકાર આપવો હોય એવો એ આપી શકે. પણ એક વખત ઈ વાસણ, ઈ પાત્ર નિભાડામાંથી, ભઠ્ઠીમાંથી પાકીને બહાર આવે પછી એના આકારમાં કોઈ ફેરફાર ન થાય. હા, તમે એને આમ ફેંકો, પછાડો તોય ફૂટી જાય, પણ એના આકારમાં ફેર ન આવે. મરડાય નહીં મૃતિકા ઘટકો, કુંભકારે ઘાટ ઘડ્યો ઈ ઘડ્યો, અને બદલે નહીં બીટ બિલોર તણો. બિલોર એટલે કાચ. આપણે રેતીમાંથી કાચ બને ફેક્ટરીઓની અંદર. તો એ કાચ બનાવતી વખતે તમે એમાં જે રંગનું રસાયણ નાખો એ રંગનો કાચ અંદરથી પાકીને બહાર નીકળે, પછી એના રંગમાં ફેરફાર ન આવે. હા, તમે ઉપરથી કલરના પીછડા મારો એ અલગ વસ્તુ છે, એ તો પોપડી થઈને ખરીએ જાય, પણ એનો જે મૂળભૂત રંગ છે એમાં ફેર ન આવે. એમ કવિ દિન સુધી દલપત કહે, જેનો જાતિ સ્વભાવ પડ્યો ઈ પડ્યો. એમ મારો ને તમારો જે જન્મજાત સ્વભાવ છે ઈ પડ્યો ઈ પડ્યો. એટલે જેવો સ્વભાવ જન્મજાત આપણને મળ્યો, આપણે નથી કહેતા કે હવે આ સ્વભાવ એનો લાકડા ભેગો જાય. એટલે આપણે જન્મીને ઈ સાથે આપણે આપણા સ્વભાવ સાથે જન્મતા હોય. અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય. હા, કંપની ફિટિંગ. ગાડી લ્યો એટલે અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય ને અમુક વસ્તુ તમારે બહારથી નખાવવી પડે. આ સ્વભાવ આપણો છે ને એ કંપની ફિટિંગ છે. મેન્યુફેક્ચરિંગ આપણો જન્મની થયો ને એ સાથે આવ્યો છે. કામ, ક્રોધ, ઈર્ષા આ બધી કંપની ફિટિંગ છે, બહારથી નથી આવતી, જન્મ પછી નથી આવતી. આ કંપની ફિટિંગ, આ મેન્યુફેક્ચરિંગ ડિફોલ્ટ છે. કંપની ફિટિંગ. જન્મતાની સાથે ઈર્ષા જન્મે. બાળક જન્મ લે એટલે એની અંદર કામ ભાવ હોય, બાળક જન્મ લે એટલે એની અંદર ઈર્ષાનો ભાવ હોય, બાળક જન્મે એટલે એની સાથે જ ક્રોધનો ભાવ લઈને જન્મે. એ કોઈ બહારથી શીખતો નથી. આ કંપની ફિટિંગ છે. 2 વર્ષનું બાળક હોય અને પછી એને ઘરે એની માતાને ત્યાં બીજું બાળક થાય. અત્યાર સુધી એકલું હોય તો એકલાને લાડ મળે, પછી બીજું બાળક આવે એટલે માનું સ્વાભાવિકપણે આખા ઘરનો એના ઉપર વધારે ધ્યાન હોય. નવું બાળક, નાનું બાળક હોય એટલે ઓને ઈર્ષા થાય. હવે ઈર્ષા ક્યાં શીખવા ગયો છે? ઓલી માં નાનકડું બાળક હોય એને રમાડતી હોય ને પછી ઘોડીએ હુડાવા જાય ને તો ઓલું 2-3 વર્ષનું ઓલું મોટું બાળક થઈ ગયું હોય ને, એને ખબર છે કે હવે મારી મમ્મી હમણાં ઘોડિયામાં એને સુવડાવા એટલે આમ નાખશે, એટલે એ પેલા પોતે ઘોડિયામાં ઘૂસી ગયું હોય. ઈર્ષા છે, જન્મજાત છે. અને આ વિચાર કરો, આ સ્વભાવ બને કેમ? આપણે એક બહુ મોટું વિજ્ઞાન છે. આપણો સ્વભાવ બને કેમ? તમે જોજો, અમુક બાળકો હોય ને બહુ શાંત હોય, એને બસ એને ભૂખ્યા થાય ત્યારે રોવે એટલે માને સંકેત કરે કે અમારું પેટ ભરાવી દો, ભૂખ લાગી. એ રોવે એટલે માને ખબર પડે, એનું પેટ ભરાઈ જાય એટલે શાંતિથી સૂઈ જાય. અને અમુક બાળક
તમે એને ગમે તેટલું સુવિધા આપો, ગમે તે કરો, એ કજિયો જ કરતું હોય, જન્મજાત. અમુક કજિયાળા જ હોય. તો આપણને એમ થાય કે આ ફરક કેમ પડે? આપણને એમ થાય મોટા થાય પછી જેવા પરિવારમાં જન્મ્યા છે, જેવા એના મા બાપના સંસ્કાર છે, જેવા એના કુળ પરિવારના અડોસ પડોશમાં, જેવા સ્કૂલે જાય, જેવા ભાઈબંધ દોસ્તારો મિત્રો જેની સાથે હરે ફરે, એના ઉપરથી એનો સ્વભાવ બને. પણ ના, આ બધાની અસર ખરી, પણ કેટલી? 5-10% જેટલી. બાકી મૂળ સ્વભાવ તો એ લઈને જન્મે. આપણે માણસો બે ગાય નોખા નોખા સ્વભાવની હોય. એક તમને આરામથી દોહવા દે, એક પાસે જાઓ ત્યાં ટાટિયા ઉલાડે, એનોય સ્વભાવ હોય. ગાય પશુમાં સ્વભાવ છે. તો આ સ્વભાવ કેવી રીતે બને? આનું પણ આપણા શાસ્ત્રો વિજ્ઞાન કહે છે. આની પાછળ વિજ્ઞાન છુપાયેલું છે. આપણા ભારતીય પરંપરાના શાસ્ત્રો એમ કહે કે જ્યારે જીવની આયુષ્ય પૂરી થાય અને આ શરીર અહીંયા ને અહીંયા પડી જાય, પણ એનું આત્મા અમર છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ આત્મા સાથે વીંટળાઈ જાય અને પછી એ નવું શરીર ધારણ કરે. આ આપણા ભારતીય પરંપરાના શાસ્ત્રો આ આપણને કથન કહે છે. તો અત્યાર સુધી મેં ને તમે લાખો કરોડો જન્મ લીધા હશે, લાખો યોનિઓમાં આપણે ફરીને આવ્યા હશું. એટલે દરેક જન્મમાં, દરેક શરીરમાં મેં ને તમે અમુક કર્મો તો કર્યા હશે ને. આપણે જે પણ પ્રકારના કર્મો કરીએ એની છાપ, એની ઇમ્પ્રિન્ટ આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની ઉપર પડે. અને પછી જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્મા જ્યારે નવું ખોળ્યું, નવું શરીર ધારણ કરે, ત્યારે જે મનની ઉપર જે છાપો પડેલી છે જૂના ખોળિયાઓના કર્મની, ઈ છાપ ઈ જાગૃત થાય, ઈ છાપ ઉઠે. એને જ હું ને તમે સ્વભાવ, એને જ હું ને તમે પ્રકૃતિનું નામ આપીએ. એટલે મારો ને તમારો સ્વભાવ આ લાખો કરોડો આપણે જે જન્મો લીધા છે ને એનો નિચોડ છે, એનો રસ છે. હવે આટલા વર્ષોથી જે આપણે બગાડ્યું હોય એ ઘડીકમાં સુધરે કેમ? આટલા જન્મોથી મેં ને તમે જે બગાડ્યું હોય એ ઘડીકમાં સુધરે કેમ? અને સ્વભાવ એવી વસ્તુ છે, બધાયને પોતાનો સારો લાગે. આ એક એવી વસ્તુ છે, બધાયને પોતાનો હારો લાગે ને સામેવાળામાં વાંક દેખાય. હું બરાબર છું, આનામાં વાંક છે. આ એવી વસ્તુ છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ પાર છે. ગુજરાતીમાં ભણ્યા આ બધા. અહીંયા જેટલા વડીલો બેઠા છે સ્કૂલે ભણ્યા છો, પ્રાથમિક શાળામાં કવિતા આવતી. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ પાર છે. બગલાને ડોકવાકી, પોપટને ચાંચવાકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણના નખ વાંકા, ભેંસને સિંગ વાંકા, સિંગ વાંકા, સિંગ વાંકા, સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે. બીજાનું તો એક એક વાંકું છે. તમે અરીસામાં જુઓ, તમારા 18 વાંકા છે. ઊંટ કહે આ સભામાં વાંકા. ઊંટ એમ કે આ બગલાની ચાંચ વાંકી, પોપટની, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો તો આખે આખો વાંકો વિસ્તાર છે. વાઘના નખ વાંકા, વારણની સૂંઢ વાંકી, હાથીની સૂંઢ વાંકી, ભેંસના સિંગ વાંકા ને એને પાછો સિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનું તો એક વાંકું. ઊંટ કે ઊંટનું તો ચપ વાંકા, આંખ, કાન, આ તે, અહીંયાથી ડોક, એના તો 18 અંગ વાંકા છે. એમ આપણને બીજાનું એક એક વસ્તુ હોય વાંકી લાગે, આપણી 18 વાંકી હોય આપણે હું ને તમે જોઈ શકતા નથી. આ સ્વભાવનો આ એનું એટ્રીબ્યુટ છે. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.